એકવાર શિક્ષકો બધા ભેગા થયા અને ચર્ચાએ ચડ્યા. શિક્ષકો ચર્ચાએ ચડ્યો એટલે પચ્યું પછી ભારતનો ભાવિ વર્ગખંડોમાં આકાર લઈ રહ્યું છે. દેશના ભાવિ નાગરિકોને ઘડવાનું દુષ્કર કૃત્ય આપણે કરી રહ્યા છીએ, છતાં સમાજમાં આપણું માન નથી, આપણી પ્રતિષ્ઠા નથી, આપણું ગૌરવ નથી. આ પરિસ્થિતિ શોચનીય છે, વિચારણીય છે. આના માટે શું કરવું? જાત જાતના સૂચન મીંડ્યા આવવા. પણ કાઠિયાવાડી કોઈક શિક્ષક આકરા પાણી હશે એ કે પ્રાચીન કાળમાં સોમાનનો ભંગ થતો ત્યારે લોકો બહાર રહી વટ રાખતા અને બારવટીયાઓ કહેવાતા. આપણે પણ બારવટે ચડવું, ત્યાં તો આંકોટા મીંડ્યા કરવા, બારવટે ચડવું, બારવટે ચડવું. થોડી એક અનુભવી શિક્ષક કે 31 ડિસેમ્બરે હક રજા બધી નકામી જાય તે પહેલાં રજા રિપોર્ટ મૂકો અને અખતરો કરો, માફક આવે તો રાખી લેજો. બધાએ રજા રિપોર્ટ મૂક્યા ને ઉપડ્યા ને બજારમાં જઈને સાઈના ઘડિયા લીધા ને કાઠિયાવાડી દોહા સંગ્રહ લીધો ને 5-6 ગાતો કાગળ લીધા ને લાલ લીલી પેન્સિલો લીધી ને ફૂટપટ્ટીઓ ઘડિયા લઈને ઉપડ્યા. હવે વગડામાં ગયા ને થોડુંક આમ જરાક જંગલ જેવું આવ્યું ને તો કે બારવટીયાને રહેવા એવા ભયંકર સ્થાનમાં આપણે આવી પહોંચ્યા. ભટ કરતા બેસી ગયા ને આ તો શિક્ષકોનો વર્ગ, એનું વગર વિચાર્યું કોઈ કામ ન હોય. 25 જાતના તો પત્રકો બનાવ્યા, ઝાડ મીડિયા આંકવાનું, અનુક્રમ નંબર, ઘટના સ્થળ, નોટમાં આવેલો માલ, એના પાછા 2 ખાના, રોકડ કેટલા, દાગીના કેટલા, લૂંટનો માલ લેનારની સહી, વેચનારની સહી અને છેલ્લે રિમાર્કનું ખાનું ખાલી પાડ્યું. અને સમિતિઓ નીમી, બધી શસ્ત્ર સમિતિ નીમી. હાલ તરત દંડા ગળદિયા વડે કામ ચલાવવું, પણ ભવિષ્યમાં જાનહાનિ કરી શકે એવા શસ્ત્રો વસાવી લેવું. એક અન્વેષણ સમિતિ, એમ કે ક્યાં ધૂંઢ લૂંટ કર્યા જેવી છે, ધાડ પાડ્યા જેવી છે, એમની તપાસ કરી રિપોર્ટ રજૂ કરે. એક વળી લલકાર સમિતિ, ખરેખર યુદ્ધ જામે ત્યારે શૌર્ય ગીતો ગઈને લલકાર કરે. બધી સમિતિઓના પ્રમુખ મંત્રી નિમાઈ ગયા ને પત્રકો તૈયાર થઈ ગયા ને અન્વેષણ સમિતિએ આપ્યો રિપોર્ટ, કાંઈથી એક જાન પસાર થવાની અને ઉપડ્યા ભાઈ આગળ હેડમાસ્ટર વાંય શિક્ષકોને અને પાછા ગીત ગાતા જાય, સૌ ચાલો જીતવા જંગ બેગલો વાગે, યા હમ કરીને પડો ભટે છે આગે. આની કોરથી જાન આવીને આની કોરથી આ માસ્તરો આવ્યું. હેડમાસ્તરે આંકોટો પાડ્યો પહેલાં કે હે ખબરદાર, અહીં ઊભા રહી જાઓ, અહીં ભીષણ રક્તપાત થશે, સમગ્ર ભૂમિ લોહીથી લાલ બની જશે, સ્ત્રીઓના આક્રમણમાં બાળકોની ચિચિયારીઓ ક્યાંય સમી જશે. આ હત્યાકાંડ રોકવાના શાંતિભર્યા માર્ગો પણ છે, વાટાઘાટોને પણ અવકાશ છે, જો તમારી તૈયારી હોય તો. જાનવાળા એટલું સમજ્યા કે છે કોક નાટકવાળા, પણ અડધે રસ્તે કેમ આવ્યા? કાં અનાથ આશ્રમવાળા હોય, ફાળો ઉઘરાવા હોય. બારવટી આમ પ્રશ્ન ન પૂછે, અંદરો અંદર મીડિયા વાત કરો. હેડમાસ્ટર કે બંધ કરો અવાજ, હું પૂછું તે પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન પહેલો, તમારી સાથે સામનો કરી શકે તેવા સશસ્ત્ર વળાવ્યા કેટલા? પ્રશ્ન બીજો, તમે ક્યાંથી નીકળ્યા છો? પ્રશ્ન ત્રીજો, તમે ક્યાં જવાના છો? પ્રશ્ન ચોથો, તમારી પાસે રોકડ અને દાગીના કેટલા છે? પ્રશ્ન પાંચમો, તમે કુલ કેટલા માણસો છો? પ્રશ્ન પહેલો ફરજિયાત છે, બાકીના 4માંથી કોઈ પણ 2ના જવાબ આપો. ગાડા ખેડૂએ ભડાકો કર્યો આકાશમાં બંદૂકનો, ત્યાં તો પત્રકો અહીંયા પડી ગયા, બધી સમિતિના રાજીનામા આવી ગયા. પણ પાદરે બેન છેલ્લે ઠરાવ કરતા ગયા કે આ સમગ્ર વ્યવસાયનું ઊંડું અધ્યયન કરી, એનું વિશ્લેષણ કરી, પૃથ્થકરણ કરતા આપણી ચિત્તવૃત્તિને પ્રતિકૂળ હોવાથી ત્યાજ્ય છે. શિવાજી રાણા પ્રતાપના ઇતિહાસ ભણાવવા હારા આવો તાળો કરવો નહીં હારો.